હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે ગિરનારી કાઠિયાવાડી ખીચડી બનાવવાના છીએ, સુપર ટેસ્ટી। તો એના માટે આપણે આગળ રેસીપી જોશું। જો આવી સરસ બનશે તો ચલો એ ખીચડી બનાવવા માટેની રેસીપી સ્ટાર્ટ કરીએ। ફ્રેન્ડ્સ, આપણે કાઠિયાવાડી ગિરનારી ખીચડી માટે મગની ફોતરાવાળી દાળ, ચણાની દાળ, મગની છડી દાળ અને મિક્સ દાળ અને ચોખા બધું જ લઈ લીધું છે। આ બધી જ દાળ 2 ટેબલ સ્પૂન જેટલી લેવાની છે અને 1 વાટકી ચોખા। હવે આ બધું મિક્સ કરી લઈએ, પછી એને વ્યવસ્થિત પાણીથી ધોઈ લેશું। તો વ્યવસ્થિત 3 વખત પાણીમાં ધોઈ અને સાફ કરી લેવાની છે। ખીચડીમાંથી ડોળું પાણી કાઢી નાખવાનું છે। હવે ખીચડીમાં નાખવાના શાકભાજી સમારી લઈએ એટલી વાર માટે ખીચડીને પાણીમાં પલાળી દઈએ, રેસ્ટ આપીએ 10-15 મિનિટ। તો જુઓ, આ બધું જ શાકભાજી ખીચડીમાં નાખવાનું છે, તો એને પહેલાં સમારી લઈએ। ખીચડીમાં નાખવા માટેનું બધું જ શાકભાજી સમારી લીધું છે, બટેટા, રીંગણા, દૂધી અને ગાજર। આમાં તમે વટાણા અને તુવેર પણ નાખી શકો છો। સિઝનલ શાકભાજી જે કાંઈ હોય એ બધા જ નાખી શકાય છે। હવે કુકરમાં જેટલી ખીચડી હોય એના 4 ગણું પાણી મૂકવાનું છે। થોડી ઢીલી ખીચડી કરવાની છે। આ 1 વાટકા જેટલી ખીચડી હતી તો હું 4 વાટકા જેટલું પાણી મૂકીશ। ત્રીજો વાટકો પાણીનો એડ કરું છું અને હવે આ લાસ્ટ ચોથો વાટકો। ગેસની મીડિયમ સ્લો ફ્લેમ પર પાણીને ઉકળવા દેવાનું છે। 1 ટેબલ સ્પૂન જેટલી હળદર નાખી છે અને 1 ટેબલ સ્પૂન હિંગ નાખું છું। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે। હવે થોડીવાર પાણીને ઉકળવા દેવાનું છે। તો જુઓ, પાણી ઉકળી ગયું છે અને એમાં હવે આપણે ખીચડી નાખી દેશું। હવે આ બધા શાકભાજી એડ કરી દેશું। હવે વ્યવસ્થિત મિક્સ કરી લઈએ, પછી કુકરનું ઢાંકણું બંધ કરી અને 3 વિસલ વગાડી લેશું। તો મીડિયમ સ્લો ફ્લેમ પર કુકરને મૂકી દીધું છે। હમણાં 3 વિસલ વાગે એટલે ગેસ બંધ કરી દેશું। હવે ખીચડીના વઘાર માટેની તૈયારી કરી લઈએ। 6-7 લસણની કણી ફોલી લીધી છે, એમાં થોડું મીઠું નાખશું અને થોડું મરચું પાવડર નાખશું। હવે લસણની ચટણી બનાવી લઈએ। લસણની ચટણી વગર તો કાઠિયાવાડી વઘાર અધૂરો છે। તો વઘાર માટે લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે ટમેટાની ચોપરમાં ગ્રેવી બનાવી લઈએ। તો ફ્રેન્ડ્સ જુઓ, વઘાર માટે બધા જ મસાલા તૈયાર થઈ ગયા છે। આ બધા જ મસાલા છે, આમાં લસણની ચટણી, મીઠું, ડુંગળી, માંડવીના દાણા, આદુ ખમણીને રાખ્યો છે અને ટમેટાની ગ્રેવી, મરચાં, તજ, લવિંગ, લાલ મરચાં, લીંબુ અને લીમડો, આ બધા જ મસાલાથી આપણે વઘાર કરીશું। તો આપણે આ ખીચડીનો વઘાર ઘીમાં કરીશું। ઘી, તેલ, બટર કોઈ પણ વસ્તુમાં તમે કરી શકો। ઘી ઓગળી જશે પછી આપણે વઘાર શરૂ કરીએ। તો ઘી ગરમ થઈ ગયું છે, હવે વઘાર સ્ટાર્ટ કરીએ। 1 ટેબલ સ્પૂન રાઈ નાખી દેશું, 1 ટેબલ સ્પૂન જીરું। વઘાર બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું, સાવ સ્લો ફ્લેમ પર કરવો। પછી આપણે નાખશું તજ અને લવિંગ ફૂટશે પછી લાલ મરચાં નાખી દઈશું। જો વઘાર બળી જશે તો ખીચડી ખાવાની મજા નહીં આવે, બધો ટેસ્ટ વઘાર પર જ છે। પછી લીમડો નાખી દઈએ, આદુ નાખી દઈએ, ડુંગળી જે આપણે સમારેલી હતી એ નાખી દીધી છે। હવે થોડું વ્યવસ્થિત મિક્સ કરી અને સાંતળી લઈએ, 1 મિનિટ સાંતળવા દઈએ। થોડી હિંગ નાખીશું અને ડુંગળી સેજ બ્રાઉન જેવી થઈ ગઈ છે। હવે આપણે એમાં ટમેટાની જે ગ્રેવી બનાવી છે એ નાખશું, ફરીથી મિક્સ કરી લઈએ। થોડા માંડવીના દાણા નાખી દઈશું। આ દાણા તમે વઘારમાં નાખી શકો છો અને એને તમે જ્યારે બાફો છો ખીચડી બધા વેજીટેબલ્સ ત્યારે પણ નાખી શકાય છે। વધારે બાફેલા ખાવા હોય
તો કુકરમાં નાખી દેવાના વેજીટેબલ્સની સાથે. હવે લાસ્ટમાં લસણની ચટણી નાખવાની છે. સીધી નાખી દેશો વઘારમાં તો કાળી પડી જશે, એટલા માટે લાસ્ટમાં નાખવાની. તરત જ થોડું પાણી નાખી દેવાનું છે. હવે વ્યવસ્થિત બધું મિક્સ કરી લેવાનું છે અને 2-3 મિનિટ જેટલું ચડવા દેવાનું છે. સાથે સાથે બધા મસાલા એડ કરી દઈએ. 1/2 ટેબલસ્પૂન હળદર, 2 ટેબલસ્પૂન મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું. આ બધું નાખી અને વ્યવસ્થિત મિક્સ કરી અને 2-3 મિનિટ ચડવા દઈએ. સાવ નાની ચમચી છે, 1 ચમચી જેટલો ગરમ મસાલો નાખવાનો છે. ફરીથી મિક્સ કરો. હાફ લીંબુ નીચોવી દેવાનું છે. ચલો હવે આ ચડે છે ત્યાં સુધી આપણે જોઈ લઈએ કે આપણી ખીચડી બરાબર બની ગઈ છે. ત્યાં સુધીમાં ઉકળી જશે અને પછી આપણે આને ખીચડીમાં નાખીને વઘારી લઈશું. તો 3-1 મિનિટ માટે આપણે આને વ્યવસ્થિત ચડવા મૂકી દઈએ. તો કુકર ઠરી ગયું છે અને પેલી સાઈડ બધો જ મસાલો ચડે છે ત્યાં સુધી આપણે જોઈ લઈએ ખીચડી કેવી બની ગઈ છે. વાહ, મસ્ત બની ગઈ છે. અને આ ખીચડી આપણે ઢીલી જ કરવાની હોય છે, એટલા માટે આપણે પાણી વધારે જ મૂક્યું હતું. તો જુઓ, બહુ મસ્ત બની છે. આવી જ આટલી જ ઢીલી બનાવવાની છે. તો ચલો, આ સાઈડ મસાલો પણ બરાબર થઈ ગયો છે. હવે આપણે એને ખીચડીમાં નાખી દઈશું વઘારને. તો ચલો હવે આ બધો વઘાર ખીચડીમાં નાખી દઈશું અને વ્યવસ્થિત ખીચડીને મિક્સ કરી લેશું, એટલે બની જશે મસ્ત મજાની ગિરનારી કાઠિયાવાડી ખીચડી. એકદમ મસ્ત બનશે. હવે એમાં થોડા ધાણા ભાજી નાખી દઈશું, એટલે થઈ ગઈ મસ્ત મજાની ગિરનારી ખીચડી. સુપર ટેસ્ટી બની છે. મજા આવશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. સરસ ખીચડી બનશે. તો જુઓ ફ્રેન્ડ્સ, ગિરનારી ખીચડી એકદમ રેડી છે, સુપર ટેસ્ટી. તો હવે આપણે એને પીરસી લઈએ. તો જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. બહુ સરસ ટેસ્ટી થશે. હવે આ ખીચડીને કઢી, છાશ અને ઘઉંના પાપડ સાથે સર્વ કરો. બહુ મસ્ત મજાની ટેસ્ટી લાગશે. તો જરૂરથી એકવાર આ રેસીપી ટ્રાય કરજો. અને જો આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.